હલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સવારે પડી ગયું છે. આજે અમારે જવાનું છે પપ્પાને બતાવવા હોસ્પિટલમાં. ભાવનગર જવાનું છે. અમે તૈયાર થઈ ગયા છીએ. ત્રિષાબેન પણ તૈયાર થઈ ગયા છે. આજ તો બા અને ત્રિષાબેન ને બધા સાથે આવવાના છે બતાવવા માટે. દાદા પણ તૈયાર થઈ ગયા છે. દાદાને બતાવવા જવાનું છે. આંખે થોડીક તકલીફ થઈ ગઈ છે. રિક્ષા આવી ગઈ છે. ત્રિષાબેન દાદાનો હાથ પકડી લઈ ગયા. બા પણ નીકળી ગયા છે. અમે ત્યાં નીકળીએ છીએ. તાળું મારી દઈએ. તાળું માર્યું ત્યાંથી યાદ આવ્યું કે ગેટનું તાળું અંદર રહી ગયું છે. પાછું ગેટનું તાળું લેવા ગયા. તાળું દઈને ચલો નીકળી જઈએ. રિક્ષામાં બેસી જઈએ. તૈયાર થઈને ત્રિષાબેન કે હું આગળ બેસી છે એટલે એ બેન આગળ બેઠા છે. બસ મેઇન ગેટની બહાર નીકળી ગયા. હવે જઈએ છીએ ભાવનગર પહોંચી ગયા છીએ હોસ્પિટલ માટે. શ્રીના અમૃતાને બતાવવા જવાનું છે. હોસ્પિટલ ઘણું સારું છે. પહેલાં પણ અમે જઈ આવ્યા છીએ. 2 વાર પપ્પાની લેસર ટ્રીટમેન્ટ ત્યાં કરાવેલી છે. પણ હજુ પણ બીજી આંખમાં એમને તકલીફ થઈ છે. એમને ડાયાબિટીસ છે એટલે પાછા બતાવવા જઈએ છીએ કે નિદાન થઈ જાય તો સારું. શું પ્રોબ્લેમ છે એ ખબર પડે. બસ હોસ્પિટલ પહોંચવા જઈએ. હોસ્પિટલ પહોંચી ગયા. દાદાને લઈ લીધા. દાદાને થોડીક આંખમાં વધારે તકલીફ થઈ ગઈ છે. થોડું બતાવવામાં તકલીફ પડે છે. ચલો પહોંચી ગયા છીએ હોસ્પિટલ. હોસ્પિટલમાં થોડી ગરદી હતી એટલે દાદાને ત્યાં સુવાની સરસ જગ્યા છે તો સુડાવી દીધા છે. જોઈ શકો છો હોસ્પિટલમાં બહુ જ ગરદી છે, બહુ જ ભીડ છે, પણ ત્યાંનો સ્ટાફ પણ બહુ જ સારો છે. સરસ જવાબ આપે છે. કંઈ પણ તકલીફ હોય તો તમને જવાબ આપે છે. જવાનું છે. સાહેબની ઓફિસ છે. ટ્રીટ ફોલો થઈ ગયું છે. બતાવી દીધું છે સાહેબે હવે ઓપરેશનનું કીધું છે. અમે તો ખાલી બતાવવા જ આવ્યા હતા પણ હવે ઓપરેશનનું કીધું છે તો ભાઈને કોલ કર્યો હતો તો ભાઈ કે વાંધો નહીં, બ્લડ રિપોર્ટ કરાવ્યા છે. જો બ્લડ રિપોર્ટ સારો આવશે તો આજે કરશે, નહીં તો પછી ફરી વાર આવવું પડશે. ભાઈ બ્લડ લેવા આવી ગયા હતા. લઈ લીધું છે. દાદાએ પહેલાં જીમ્યા હતા પણ પછી બ્લડ રિપોર્ટ નહીં થઈ ગયું છે તો દાદાને પાછી ભૂખ લાગી હતી. ભૂખમાં લાવીને રાખ્યા હતા. ચલો ભાઈનો કોલ આવી ગયો છે. ભાઈ સાથે પણ વાત કરાવી દીધી. ભાઈ અહીંયા નથી, વિદેશમાં છે તો એને થોડી ચિંતા વધારે થાય એટલા માટે એને ફોનમાં વાત કરાવી દીધી કેમ છે કેમ નહીં. જો ચિંતા કરમાં થાય તો આજે કરાવી નાખજે, રિપોર્ટ સારા આવે તો. ભાઈને કહી દીધું છે. ચલો ભાઈ દાદાએ ઉપમા ખાઈ લીધી. ત્યાં સુધીમાં ભાઈ સાથે વાત કરી ત્યાં સુધીમાં આપણા માટે બા અને ત્રિષાબેન જમી આવ્યા હતા ને મારા માટે લેતા આવ્યા હતા. દાદાએ જમી લીધું હતું તો આપણે થોડીક સેન્ડવિચ ખાઈ લીધી. હવે બા ને ત્રિષાબેન બે વાતો કરતા હતા કે અમે આ ખાધું, આમાં સારું નહોતું આવ્યું ને ગાર્લિક બ્રેડ ખાધી પણ સાવ નાની આવી, તેમાં કંઈ મજા આવી નહીં. પછી બીજું કંઈક લઈને ખાધું એ લોકોએ, સેવ ઉસળ ને એવું બધું. એટલે એ થોડુંક એક્સપેરિમેન્ટ કરતા રહે જ્યાં જઈને નવું નવું. અને આપણે પાછી થોડીક ભૂખ લાગી હતી તો એક સેન્ડવિચ ખાઈ લીધી વાતો કરતાં કરતાં. પછી થોડી ઘણી ખાઈને થોડી ઘણી મૂકી દીધી. આખી સેન્ડવિચ આપણાથી કંઈ ખવાની નહીં. ચલો દાદાને ત્યાં બોલાવી લીધા છે ટ્રીટમેન્ટ માટે. લઈ ગયા છે અંદર ને ત્યાં ભાઈનો પાછો ફોન આવી ગયો કે શું થયું. બસ પછી ટ્રીટમેન્ટ થઈ ગઈ છે, સારી રીતે થઈ ગયું છે ને અમે નીકળી ગયા છીએ સિહોર જવા માટે. બધું સારું છે. દાદાને ખૂબ જ સરસ છે ને કાલે પાછું બતાવવા જવાનું છે. કાલે મળીએ. બાય.